જી મેડમ, ઠીક છે, સમજી ગયો. ઓકે મેડમ, થેન્ક યુ. શું થયું? નીલા, હું બહુ લકી છું કે મને ક્રિશ જેવો ભાઈ મળ્યો છે. હું કંઈ સમજી નહીં. શ્રેયાના પ્રિન્સિપલે કહ્યું કે શ્રેયાની ફીસ ક્રિશે ભરી દીધી છે. શું? ખરેખર? તો પછી ક્રિશે આપણને કહ્યું કેમ નહીં? ક્રિશનો સ્વભાવ જ છે, એક હાથે મદદ કરે તો બીજા હાથને ખબર ના પડે. હા, એ તો છે. હર્ષ, મને આજે સમજાયું કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી દુઃખો પણ વેચાઈ જાય છે. સાચી વાત કરી તે, અને એટલે જ તો મમ્મી આપણા બધા પર આટલો પ્રાઉડ ફીલ કરે છે કે આપણે બધા એકબીજાના દુઃખોમાં પણ એકબીજાની સાથે જ હોઈએ છીએ. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણો પરિવાર હંમેશા આમ એક સાથે રહે. ભાભી, કિચનમાં કરિયાણું ને શાકભાજી પૂરા થવા આવ્યા છે, તો હું જઈને લઈ આવું. મીતા, હું તને આજે કહેવાની જ હતી. જોયું ભાભી, તમારા કીધા વગર હું બધું જ સમજી જાઉં છું ને. હા, એક કામ કરીએ, આપણે બંને સાથે જઈને લઈ આવીએ. અરે, હવે આ ક્યાં સાથે આવવાનું કહે છે? જો આ સાથે આવશે ને તો હું ક્યારે નહીં મળી શકું. શું થયું મીતા? શું વિચારે છે? અરે ભાભી, તમારે હેરાન થવાની શું જરૂર છે? અરે મીતા, એમાં હેરાન થવા જેવું શું છે? હા, અરે એટલે એમ કે તમે ઘરે રહો, હું જઈને લઈ આવું છું. ઠીક છે, ચાલ, આપણે બંને નથી જવું. હા, હું એક કામ કરું છું, હું ઓનલાઈન મંગાવી લઉં છું. આજકાલ એમ પણ ઓનલાઈન છે ને બધી વસ્તુઓ બહુ સારી મળે છે અને સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળે છે. હું હમણાં જ ઓર્ડર કરી લઉં છું. નક્કી આજે મારા પ્લાનની પથારી ફેરવીને રહેશે. ભાભી, આપણે ઓનલાઈન વસ્તુ લઈએ ને એના કરતાં આંખે જોઈને લઈએ ને એ વધુ સારી. જે આપણને ખબર તો પડે કે સારું શું ને ખરાબ શું. પણ મીતા, મારી વાત તો સાંભળ. ભાભી, આ ઓનલાઈન વાળા છે ને સ્ટોર કરેલો માલ મોકલતા હોય છે, એટલે હું તમને ના પાડું છું. ઠીક છે, જા, તું જઈને લઈ આવ. હા. અચ્છા સાંભળ, હવે શું છે આને? નીલાને તારી સાથે લઈ જા. હા, ભાભી, એને શું કામ હેરાન કરવી છે? એ બિચારી આપણી મહેમાન કહેવાય, અને એને આ બધું કામ કરાવીએ ને એ સારું ના લાગે. ઠીક છે મીતા, તું જઈને લઈ આવ. અને હા, જલ્દી આવજે. જા. હા ભાભી. મમ્મી, બેટા, ક્રિશ ક્યાં છે? એ કામથી જરા બહાર ગયો છે. ઓકે. હર્ષ બેટા, તમે લોકો પછી જજ સાહેબને મળી આવ્યા હતા ને? હા અંકલ. એકચ્યુઅલી આજે જજ સાહેબનો મારા ઉપર ફોન આવ્યો હતો. એ મને પૂછતા હતા કે તમે પેલી પાવર ઓફ એટર્ની કેન્સલ કરવા માટે કોર્ટમાં અપીલ દાખલ કરી કે નહીં. હા, ક્રિશ અને શૌર્ય સાથે આજે જ મારી વાત થઈ હતી. એ લોકો ગયા છે કોઈ વકીલને મળવા માટે. શું કહ્યું એમણે? એ વિશે કોઈ વાત નથી થઈ મારી. ઓકે ઓકે. એ લોકો આવશે એટલે હું પૂછી લઈશ એમને. ઉર્મિલાબેન, તમને તો ખબર જ છે આ કોર્ટના કામમાં કેટલો સમય જાય એ નક્કી નથી હોતું. હા, એ તો છે જ. જેટલું આપણે ઉતાવળે કામ કરીએ ને એટલું આપણા ફાયદામાં થાય, અને આપણે કોર્ટમાં જલ્દી અપીલ દાખલ કરીએ ને તો આપણા માટે સારું. બરાબર છે. ઉર્મિલાબેન, તમને વાંધો ના હોય તો હું મારા એડવોકેટ સાથે વાત કરું? ના અંકલ, એકવાર ક્રિશ અને શૌર્ય આવી જાય ત્યાં સુધી આપણે એની રાહ જોઈ લઈએ. જો એ લોકોને કોઈ એડવોકેટ નથી મળતો તો પછી આપણે તમારા એડવોકેટ સાથે વાત કરી લઈશું. ફાઇન, નો ઇશ્યુઝ. મમ્મી, તમે ક્રિશ અને શૌર્ય સાથે વકીલ બાબતમાં વાત કરી છે કે નહીં?